ગુજરાતમાં ખેડૂતોને હાલ માત્ર તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે ખેડૂતોને ખાતર અને પાણી બંનેની અછત જે છે સર્જાઈ છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે કેમ કે શિયાળુ પાકનું વાવેતર કરવું છે, પણ પહેલા તો તેમને પૂરતું ખાતર મળતું નથી અને હવે તો પાક માટે ખેડૂતોને પાણી પણ જે છે મળતું નથી. સાણંદની સરદાર સરોવર નર્મદા નિગમની વિશાખા નહેરમાં નિયમિત પાણી ન છોડાતા આજુબાજુના હજારો ખેડૂતોને મૂંઝવણમાં મુકાયા છે અને તેના કારણે તેઓ લોકો રોષે ભરાયા છે. સાણંદ બાવળા માર્ગ પાસે આવેલી આ નહેરનો હેતુ શું હતો? ખેડૂતોને સિંચાઈ મળે, પાકની જીવાદોરી અને કૃષિ ઉત્પાદનને મજબૂત કરવું. પરંતુ હાલ તો અત્યારે એ નહેરનું ઉપહાસનું કેન્દ્ર જે છે અત્યારે બની ગયો છે. તેમાં પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. ખેડૂતોએ કહ્યું છે કે કમોસમી વરસાદે ડાંગરને નષ્ટ કરી નાખ્યો છે અને હવે દેવું ભરવાનું બાકી છે અને એમાં હવે રવિ પાકની તૈયારી કરવી છે. ખેડૂતોને ખેતરોમાં ઘઉં પોખી તૈયાર કર્યું છે, પણ પાણી ક્યાં છે? પાણીના અભાવે ખેડૂતો વલખા મારી રહ્યા છે અને એકવાર રજૂઆતો કરી છતાં જવાબ ઉપરથી પાણી બંધ છે. ખેડૂત પૂછે છે, પાક સુકાઈ જશે તો જવાબદાર કોણ રહેશે? નુકસાન કોણ ભરશે? સાંભળી તે ખેડૂતોએ વધુમાં શું કહ્યું અને નજર કરીએ તે નહેરના દ્રશ્યો પર. આપણે રજૂઆત છે. મારી જયરામભાઈ લીલાભાઈ, સાણંદ વિશાખા શહેર નહેરમાં હું ખાતેદાર છું. 10-12 હેક્ટર અમારા સંયુક્ત જમીન છે પાંચે ભાઈઓની. અમે ઘઉં ફૂંકીને મેલ્યા છે. હજુ સુધી નર્મદા નિગમથી પાણી હાલતું નથી. ટેલિફોન દ્વારા સંપર્ક કરવા આવે છે, ખોટા આશ્વાસનો આવે છે, કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી. ખરીફ સિઝનમાં દરેક ખેડૂતનો ડાંગર નિષ્ફળ જાય છે. ખેડૂતોની એક જ આશા છે કે અમારા ઘઉં પાકે તો જે લોકોનું અમે દેવું કર્યું છે એની મૂડી ભરી શકીએ. વ્યાજ તો ભરી શકવાની અમારી કોઈ તાકાત નથી. અમારે વીઘે 40 મણ ખરીફ સિઝનમાં ડાંગરનું નુકસાન થયું છે, છતાં સરકારે અમને 2 હેક્ટરની સહાય આપી છે. તો અમારી એક જ આશા છે, સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રી અને નિગમના વહીવટ કરતા અધિકારીઓને અમારી એક જ રજૂઆત છે. ત્યાં ગોરજ માઇનોર ઉપર આશરે 200થી 300 ખેડૂતોની આજીવિકા છે. ત્યાં આજ સુધી હજુ એમને પાણી મળ્યું નથી. 500 વીઘાનો પિયત એરિયા છે. લોકો સમયસર પિયાઓ ભરે છે. સ્વખર્ચે કેનાલ તૂટે તો અમારી જોડે બંધાવે છે. અમને કોઈનું વળતર મળતું નથી. આ ગટરે અમારે કેનારે અમારે સાફ કરવાની, બાવળિયા તૂટે તો અમારે બંધાવાનું. રાત્રે અમારે આ કેનાલ ઉપર ચોકી કરવાની અને આગળ માથા ભારે તત્વો રાત્રે પાણી હાલે છે. દિવસે આ શાખામાં પાણી નહીં આવતું. આગળ ગીતપુરા, દેવતી, કોરજ માઇનોરમાં દિવસે પાણી હાલ દે. રાત્રે આ ગોરજ વિશાખાનો નંબર આવે છે તોય કડકડતી ઠંડીમાં ખેડૂતો આખી રાત જાગે છે, પણ એમાં કોઈનો વીઘો પલળતો નથી. પાણીનો પુરવઠો પૂરો પહોંચતો નથી. આગળ રજૂઆત કરીએ કે ગોદાવરીથી પાણી નહીં છોડતા તો એના માટે નિગમ જવાબદાર છે, ખેડૂતો જવાબદાર નથી. તો અમારી દરેક ખેડૂતોને ગોરજ માયનોની રજૂઆત છે કે અમારો આ જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. અમારું આવકનું સ્થળ આ છે, અમારે કોઈ બીજી આવક નથી. તો અમે અમારે બાળ બચ્ચોને જીવાડી શકીએ એવા માટે અમને ઘઉંની ખરીફ રવિ સિઝનમાં પાણી પૂરતું હાલે એવી અમારી માગણી છે. નિગમ તથા મુખ્યમંત્રી જોડે કે લાગતા વળગતા અધિકારીઓ જોડે બસ એટલું કરી. એટલે કેટલા ખેડૂતો હશે એના કેટલા લોકોની અત્યારે હાલ કયો વાવેતર છે ખેતરમાં? ઘઉંનું વાવેતર અત્યારે કરેલું છે. 25 થી 30 દિવસના ઘઉં થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂતોને ઘઉંના પાણીની જરૂર છે. 200 ખેડૂતો ઉપર છીએ અને અમારા બીજા ખેડૂતોને ઘઉં ઉગવાના બાકી છે. અને જો સરકાર અને નર્મદાના સાહેબો પહેલેસર પાણી આપે એવી અમારી માંગણી છે. કન્ટિન્યુઅસ પાણી ચાલુ રહેવું.
ખેડૂતોએ 2 તાત્કાલિક માંગણીઓ કરી છે કે વિશાખા નહેરમાં તરત જ પાણી છોડવું અને રવિ પાક બચાવવા સતત નિયમિત પાણીનો પુરવઠો જે તે સુનિશ્ચિત કરવો જરૂરી છે. એક તરફ ઓછા ભાવ, બીજી તરફ કમોસમી વરસાદ અને હવે સિંચાઈમાં અવરોધ. આ ખેડૂતો પર દયા કરો સરકાર, જેવું ખેડૂતો અત્યારે કહી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.